અમારા એસટી અને એસસી વિરુદ્ધ જે કાયદો પસાર કરવામાં આવ્યો છે એ તદ્દન ખોટો છે। અમારા આદિવાસી અને એસસી સમાજમાં સરકારે ભાગલા પાડવાની કોશિશ કરી છે, આ અમે ચલાવી લેવાના નથી। સ્વતંત્ર ભારતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ બંધારણની રચના કરી છે અને દેશને એક સૂત્રથી બાંધ્યું છે। આ બંધારણને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સુપ્રીમ કોર્ટના માધ્યમથી છેડછાડ કરી અને એસસી એસટી ઓબીસી ને માઇનોરિટીને જે અન્યાય કરવાનો જે નિર્ણય કર્યો છે, પગલું ભર્યું છે, એનો સખત વિરોધ કરીએ છીએ। આ ભારત દેશ આદિવાસીઓનો દેશ છે, આદિવાસીઓને સતાવવામાં આવે એ ચલાવી લેવામાં આવે તેમ નથી। ને મારી વિનંતી છે સરકારને કે તમે ફરી ભેગા થઈને આ નિર્ણયને નેસ્તનાબૂદ કરો, જે હતું એ યથાવત છે। કોઈ પણ દિવસ આરક્ષણનો કાયદો બદલાવી નહીં શકે। એમને કઈ પણ છેડછાડ કરવી હોય તો લોકસભામાં એનો સુધારો લાવવો પડે। જય જોહર, જય જોહર, જય જોહર। પણ જ્યાં સુધી તમે નક્કર કામ નહીં કરો ત્યાં સુધી ભારતનો ઉદ્ધાર નહીં થાય। આપણા અનાથો માટે, આદિવાસી માટે એના માટે લડવું પડશે અને આપણો ધ્યાન પણ આપવો પડશે। हम हमारा हक मांगते हैं। अरे मोदी